રામ અને રાવણનું યુદ્ધ જ્યારે પૂરું થયું એના પછી ભગવાન જાનકી માતા અને લક્ષ્મણજી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એમને રસ્તામાં ડુસકા સંભળાયા. ભગવાને આસપાસમાં નજર કરી, કોઈ દેખાયું નહીં. પછી ઉકરડામાંથી અવાજ આવ્યો કે ભગવાન આ તરફ. સંજીવની બુટી વાટ્યા પછી એમાંથી જે કૂચા નીકળ્યા હતા એને ઉકરડામાં નાખી દેવામાં આવ્યા હતા. અને એ ઉકરડામાંના કૂચાઓને વાચા ફૂટીને એમણે ભગવાનને કીધું કે ભગવાન, અમે લક્ષ્મણજીની મૂર્છા દૂર કરી છે, એમને સજીવન કર્યા છે. માન્યું કે માણસ હોત તો આ ઉપકારનો બદલો ભૂલી જાત, પણ તમે તો ભગવાન છો ને. ભગવાનને લાગી આવ્યું અને ભગવાનને એ કૂચાઓને વરદાન આપ્યું કે આવનારા જન્મમાં તમારા નામની આગળથી કુ હટીને તમે ચા બનશો, ચા તરીકે જગ વિખ્યાત થશો અને દુનિયાના દરેકે દરેક લોકોની મૂર્છા દૂર કરશો. ત્યારથી આ ચા જે છે એ તો ભગવાનનું વરદાન છે યાર. કોઈ પણ પૂછે ના ના પડાય, કટિંગ તો કટિંગ.